सुपरफास्ट न्यूज पर नजर करिए तो जम्मू काश्मीर में पाकिस्तान द्वारा सतत फायरिंग। पूंछ में एलओसी पर फायरिंग करता भारतीय सेनाए आप्यो वળતો जवाब। राजौरी और नौशेरा में पण फायरिंग। एसटी निगमना कर्मचारीओनी राज्यव्यापी हड़ताल। 45,000 थी वधु कर्मचारीओ जोड़ाया हड़ताल में। एसटीनी हड़ताल ने पगले लग्ननी 450 वर्दी पण केन्सल थई। एसटी निगमनी हड़ताल ने लई मुसाफरोने हालाकी। निगमना त्रणेय युनियन पोतानी मांगोने लई मक्कम। वलसाड एसटी डेपोना कर्मचारीओ हड़ताल पर उतरता 300 जेटली बसना पैरा थंभी गया। लग्न प्रसंग में जती 30 जेटली बसोना रूट रद्द करवामां आव्या। एसटीना कर्मचारीओ हड़ताल पर उतरता मुसाफरोने हालाकी भोगवવાનો वारो આવ્યો। ઘણા સમયથી એસટી કર્મચારીઓ 7મા પગાર પંચની માંગ કરી રહ્યા છે, જે અંગે યોગ્ય નિર્ણય ન આવતા આખરે તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા। બુધવારની રાત્રે 12 વાગ્યાથી એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। પડતર માંગોને લઈ વિરમગામ એસટીના 350 કર્મચારીઓ માસ સેલ પર ઉતર્યા। બુધવારે એસટી નિગમના કર્મચારીઓની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો। એસટી કર્મીઓની હડતાળને પગલે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। બોટાદના એસટી કર્મચારીઓ હડતાળ પર। એસટી કર્મચારીના રાજ્યના 3 મંડળે રાજ્ય સરકારને વિવિધ માંગોને લઈ વારંવાર રજૂઆત કરી, તેમ છતાં માંગ ન સ્વીકારાતા એસટીના 45,000 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। राज्यनी 7,000 थी पण वधु बस बंद थई। आज विधानसभा बजेट सत्रना चौथा दिवसे 2 बैठकों मळशे। पहली बैठक में 1 कलाक राज्यपालना प्रवचन पर चर्चा। विविध विभागनी पूरक मांगों और तेना पर मतदान थशे। गृह, माहिती, प्रसारण और शहरी विकासनी पूरक मांगों पर चर्चा। बपोर वागे મળનારી બીજી બેઠકમાં 1 કલાક પ્રશ્નોત્તરી થશે, જેમાં જાહેર સાહસો માટેની સમિતિનો અહેવાલ રજૂ કરાશે। લેખાનુદાન પર ચર્ચા અને મતદાન। બિન સરકારી વિધેયકો પર ચર્ચા। જૂનાગઢમાં ઝડપાયો હવસખોર શખ્સ, જેમાં મહિલાનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ। પકડાઈ જવાના ડરથી આરોપીએ મહિલાને બાઇક પર ધક્કો માર્યો હતો, જેમાં મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો। સરદાર પટેલના નામ પર ફરી એકવાર રાજકીય રોટલા શેકાયા। વિધાનસભાની કાર્યવાહી સમયે સરદાર પટેલની પ્રતિમા અંગે પરેશ ધાનાણીના નિવેદન પર હોબાળો થયો। પરેશ ધાનાણીએ લોખંડનો ભૂક્કો ભેગો કરી લોખંડી પુરુષની પ્રતિમા બનાવી છે અને દાનમાં લીધેલું લોખંડ હજુ ગોડાઉનમાં છે, તેમ કહ્યું। આ નિવેદનને કારણે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા। ધાનાણીએ કહ્યું કે સરદારનું અપમાન થયું હોય તો 1000 વાર માફી માંગુ છું, પરંતુ ભાજપે સરદારની માફી માંગવી જોઈએ। વધુમાં તેમણે કહ્યું કે એસઓયુની વેબસાઇટમાં પણ સ્ક્રેપ શબ્દનો ઉલ્લેખ છે। તેમના પર પ્રતિક્રિયા આપતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સરદારના અપમાનમાં પરેશ ધાનાણી માફી માંગે અને જો માફી ન માંગે તો તેમનો વિરોધ કરવામાં આવશે। વિધાનસભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે વિરોધ પક્ષના નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પરેશ ધાનાણીએ ગૃહમાં સરદાર પટેલની પ્રતિમા પર ટિપ્પણી કરતા તેમને ગૃહમાંથી 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। અમરેલીમાં પરેશ ધાનાણીના નિવેદનને લઈ પુતળા દહન કરી વિરોધ કરાયા। પરેશ ધાનાણીએ વિધાનસભામાં સરદાર પટેલની પ્રતિમા ભંગારમાંથી બનાવી હોવાનું નિવેદન આપ્યું હતું। દિલીપ સાંઘાણીના પુત્રની આગેવાનીમાં કાર્યકરોએ પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો। પરેશ ધાનાણી હાય હાયના નારા લાગ્યા। ગુજરાત રાજ્ય વિકાસના શિખરોની સાથે દિવાળીઓ રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાતનું કુલ જાહેર દેવું વધી 2,17,338 કરોડ પર પહોંચ્યું। હાલમાં સરકારે ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્યના દેવાની વિગતો આપી હતી। ગુજરાતે 2 વર્ષમાં કુલ 33,265 કરોડ વ્યાજની ચૂકવણી કરી। भारत के मन की बात मोदी के साथ अंतर्गत सूचनों मेळववा फरतो रथ साणंदना चरल गाम खाते पहुंच्यो। साणंद जीआईडीसी में आवेल रविराज फॉल्स खाते केंद्रीय रेल राज्य मंत्री मनोज सिन्हा पहुंच्या। लोकसभा चूंटणी पहला भाजप द्वारा संकल्प पत्रना सूचनों मेळववा आ अभियान हाथ धरायुं। पुलवामाना हुमलाने वखोड़ता ओम माथुरे कह્યું કે આ હુમલા બાદ પૂરી દુનિયા આતંકવાદ સામે લડી રહી છે। આતંકવાદ કોઈ દેશમાં ન હોવો જોઈએ।
તેને ડામવા પૂરી દુનિયા તેની સામે લડશે. પુલવામા હુમલા મામલે ભરતસિંહ સોલંકીએ કહ્યું કે આવા સમયે કોંગ્રેસ દેશની સાથે છે. કોંગ્રેસ જોડનારી પાર્ટી છે, બીજાની જેમ તોડનાર નહીં. પાર્લામેન્ટ હુમલા વખતે પણ કોંગ્રેસ સાથે હતી. સૌરાષ્ટ્રના ધોરાજીના ભૂતવળ ખાતે ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયું. ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના નેતાઓએ હાજરી આપી. વડોદરાના પાદરામાં કોંગ્રેસના નવા શહેર પ્રમુખની નિમણૂકને લઈ વિવાદ થયો. પાદરામાં વિશ્વાસમાં લીધા વગર નવા શહેર પ્રમુખની નિમણૂક કરતા 8 હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા. કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર મુખી પર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના નવા પ્રમુખ નિમણૂક કરવાના આરોપ લાગ્યા. અમદાવાદમાં વસરાલથી એપ્રિલ પાર્ક સુધી મેટ્રો દોડતી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મેટ્રોના બીજા ચરણને કેન્દ્ર સરકારે મંજૂરી આપી. અમદાવાદથી ગાંધીનગર સુધીના 22.8 કિલોમીટર ફેઝ 2 ને મંજૂરી આપી, જેમાં મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો આ પ્રોજેક્ટ 5,384 કરોડ. આ સંપૂર્ણ એલિવેટેડ કોરિડોર હશે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત. વધુ 110 કેસ નોંધાતા આંકડો દિવસે ને દિવસે ચિંતાજનક બની રહ્યો છે. વધુ 3 દર્દીઓના મૃત્યુ થયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુઆંક 75 પર પહોંચ્યો. હજુ પણ 692 દર્દી સારવાર હેઠળ. દ્વારકામાં આરોગ્ય કર્મીઓની હડતાળથી સેવા ખોરવાઈ. દર્દીઓને અપૂરતી સારવારને લીધે પડી રહી છે હાલાકી. કર્મચારીઓની હડતાળને લઈ 5 દર્દીના મૃત્યુ થયા. 1 સગર્ભા, 2 બાળકોના મોત, 2ના સ્વાઇન ફ્લૂથી થયા મોત. ગીરના ઇતિહાસમાં આજ દિન સુધી કદી ન આવ્યો હોય તેવો વિડીયો સામે આવ્યો. ગીર જંગલમાં એક સાથે 15થી પણ વધુ સિંહ લટાર મારતા કેમેરામાં કેદ થયા. આ વિડીયો વિસાવદરથી કનકાઈ જંગલનો હોવાનું અનુમાન છે, જેમાં 12 થી વધુ સિંહ બાળ સાથે સિંહણ વિહાર કરી રહી છે. ઉનામાં ગેરકાયદે લાયન શોનો વિડીયો થયો વાયરલ. ગીર વિસ્તારના જંગલનો આ વિડીયો હોવાનું અનુમાન, જેમાં 2 સિંહોને રસ્તા પર રોકી સિંહ દર્શન કરવામાં આવ્યું. સિંહ પ્રેમીઓમાં વિડીયોને લઈ રોષ. ખેડબ્રહ્મા મામલતદારને આઉટસોર્સિંગ કર્મચારીઓનું આવેદન. સમાન કામ સમાન વેતનની કર્મચારીઓએ કરી માંગ. ઉચ્ચ પગારની માંગ સાથે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. કલોલમાં રોષે ભરાયેલા આંગણવાડી કાર્યકરોએ હોબાળો કર્યો. 3 માસે પગાર ન ચૂકવાતા કાર્યકરોએ તાલુકા પંચાયત ખાતે નારા લગાવી વિરોધ કર્યો. આંગણવાડી બહેનોનો આરોપ છે કે વર્ષ 2011થી તેમને રાંધણ ગેસનું ચૂકવણું નથી કરાવવામાં આવતું. સરકાર ખાદ્ય ચીજો સહિતના બિલ પણ ચૂકવતી નથી. રાજ્યમાં માઇનિંગને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ. જૂનાગઢ, ગીર સોમનાથમાં મંજૂરી વગર માઇનિંગના આરોપ. પર્યાવરણ સુરક્ષા સમિતિના પ્રમુખે એનજીટી કોર્ટમાં પીઆઈએલ કરી તમામ સાઇટનું ઇન્સ્પેક્શન કરી રિપોર્ટ કરવા તંત્રને આદેશ. રાજકોટના ગોંડલમાં યુવકનો વિડીયો થયો વાયરલ. મહિલાને ફોનમાં પરેશાન કરતો હોવાનો આરોપ. ગ્રામજનોએ અજાણ્યા યુવકનું જાહેરમાં કર્યું મુંડન. યુવકે જાહેરમાં માંગી માફી. સુરતમાં રાંદેર વિસ્તારની પ્રભાત તારા સ્કૂલ વિવાદમાં આવી. માન્યતા રદ થવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધાઈ. રાંદેર પોલીસે 3 લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો. 2016માં આ સ્કૂલની માન્યતા રદ થઈ હતી. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ દામોદર કુંડમાં 365 દિવસ શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે આયોજન કરાયું. દામોદર કુંડનું પાણી બંધિયાર હોવાથી દુર્ગંધ મારતું હતું, જેને લઈ દર્શનાર્થીઓને સ્વજનોની અસ્થિ વિસર્જન કરવામાં લાગણી દુભાતી. રૂપિયા 10 લાખના ખર્ચે દામોદર કુંડ પાસે 3 બોર બનાવવામાં આવ્યા. ભાવનગરના ભાલ વિસ્તારમાં વધુ એકવાર ગ્રામજનો જંગે ચડ્યા જમીન માટે. નર્મદ ગામ નજીક સરકારી પડતર જમીન ખાનગી સ્લોટ કંપનીને ફાળવી દેતા કંપનીએ પાળા બનાવવાનું કામ શરૂ કર્યું. નર્મદ, ખીતા ખાટલી, કાળા તળાવ સહિતના ગામોના લોકો તેમની ખેતીની જમીન ગોચર બચાવવા માટે મોટી સંખ્યામાં સોલ્ટ કંપનીનો વિરોધ કરી રહ્યા છે.
પાળા બનાવવાનું કામ અટકાવી આંદોલનનો માર્ગ અપનાવ્યો. મહત્વનું છે કે ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલ નર્મદ ગામની નજીક 416 એકર જમીન સરકારે કચ્છની ખાનગી સોલ્ટ કંપનીને મીઠા ઉદ્યોગ માટે ફાળવી દેતા ગ્રામજનો રોષે ભરાયા છે. અમદાવાદ એલજી હોસ્પિટલમાં બાઉન્સર્સની દાદાગીરી સામે આવી. હોસ્પિટલના બાઉન્સરો પર મુલાકાતીને રૂમમાં પૂરી માર માર્યાનો આક્ષેપ. એલજી હોસ્પિટલમાં નરોડાનો એક પરિવાર દર્દીની મુલાકાતે આવ્યો હતો. પાસ માંગવાની બાબતને લઈ બાઉન્સર અને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ. બાઉન્સરે મહિલાનો પાસ ફાડી નાખતા વિવાદ ઉગ્ર બન્યો. અમદાવાદના મણિનગરમાં કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર પર હુમલો થયો, જેમાં આ હુમલો નિવૃત્ત આર્મીમેને કર્યો. નિવૃત્ત આર્મીમેન કોર્પોરેશનમાં સુરક્ષા જવાન તરીકે નોકરી કરતો. કોર્પોરેશનમાં ગત માસના પગારમાં કપાત થયો, જેને કારણે દરેક જગ્યાએ તેણે રજૂઆત કરી. તેમ છતાં પૈસા ન મળતા રોષે ભરાઈ ડેપ્યુટી કમિશનર પરાગ શાહ સાથે ઝપાઝપી કરી હતી. સુરેન્દ્રનગરમાં સંબંધોને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો. થાન તાલુકાના બિચડિયા ગામમાં કૌટુંબિક ભાઈ દ્વારા ભાઈની હત્યા કરાઈ. કૌટુંબિક ભાઈ દ્વારા કુહાડીના ઘા ઝીકી બીજા ભાઈની હત્યા કરાઈ. પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીની શોધ હાથ ધરી. સેલ્ફી લેવા જતા મહિલાનું કેનાલમાં ડૂબી થયું મૃત્યુ. અમદાવાદના વિરમગામની નાની કુમાર પાસે કેનાલમાં ડૂબી મહિલાનું મૃત્યુ થયું. પાણીના ધોધ પાસે દંપતી સેલ્ફી લેવા જતા પગ લપસતા પત્નીનું મૃત્યુ થયું. મૃતક કોકિલાબહેન મકવાણા આંગણવાડીમાં નોકરી કરતા હતા. પંચમહાલ જિલ્લામાં શહેરા પંથકમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસનો મામલો સામે આવ્યો. વ્યાજખોરોના ત્રાસથી જેમાં ખાંડિયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રસિંહ પટેલ ઘર છોડી જતા રહ્યા. ભૂપેન્દ્રસિંહે વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડ કરવા જતા હોવાનો ઉલ્લેખ કર્યો. આ સુસાઇડ નોટ મળતા પરિવારજનોએ શહેરા પોલીસ મથકે ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે. આણંદના એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો. ડાકોરથી નડિયાદ તરફ જતી એસટી બસનો ડ્રાઈવર ઝડપાયો. આ બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાથી મુસાફરોએ હોબાળો કર્યો. ઉમરેઠ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી તપાસ હાથ ધરી. મહત્વનું છે કે એક તરફ એસટી વિભાગનો ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવે છે. ગાંધીનગરના રણાસણ સર્કલ પાસે 19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં પોલીસ પેટ્રોલિંગની પોલ ખુલી. મોડી રાત્રે 8 જેટલા અજાણ્યા ઈસમોએ મકાનમાં ઘૂસી ચોરીનો પ્રયત્ન કર્યો. એક મકાનમાં ચોરી કરવા માટે પ્રયાસ કરતા પરિવાર ઉઠી ગયો. પૂણા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી. સુરતમાં નિખિલ સવાણીને કોર્ટે જેલમાં મોકલ્યો. કોર્ટે નિખિલ સવાણીના કેસમાં પોલીસને ફટકાર લગાવી. નિખિલ સવાણીએ નામદાર કોર્ટમાં કર્યું સરેન્ડર. કોર્ટે કસ્ટડી સ્વીકારી લાજપોર જેલ મોકલવા કર્યો આદેશ. ખેડાના ગળતેશ્વરમાં અજાણ્યા વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવ્યો. થર્મલ નજીક કેનાલ પાસે બાઇક મળી આવતા શોધખોળ કરી. મળી આવેલું બાઇક સેવાલિયાના એક વેપારીનું હોવાનું સામે આવ્યું. આ વેપારી અલ્પેશ શાહ હોવાની આશંકાએ શોધખોળ હાથ ધરી. અમદાવાદ જ્યારે વિકાસ માટે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ગ્યાસપુરના ખેડૂતોની જમીન કોર્પોરેશન જંત્રીના ભાવ લઈ ઇન્કવાયરી કરી. વિશ્વ બેંકમાંથી લોન આવી ત્યારે ખેડૂતોએ જમીનની માંગ કરી. મંડળીએ 225 ખેડૂતોને જમીનની ફાળવણી કરવાની હતી. રાજકોટમાં દિવ્યાંગ ભિક્ષુક દ્વારા શહીદોને મદદ. ખીમચી પ્રજાપતિએ શહીદોના ફંડમાં આપ્યું યોગદાન. શહીદો માટે ફંડ એકત્ર કરતા પોલીસ જવાનને આપ્યો ફાળો. ખીમચી પ્રજાપતિ કેન્સરથી પીડિત.